જય માતાજી। પિતૃદોષના લક્ષણો અને એના અસરકારક સંકેતો એટલે કે ઘરમાં અજીબ ગરીબ પ્રકારની સુગંધ આવવી, નાના હોય કે મોટા વ્યક્તિના કરિયર કે લાઈફમાં પ્રોબ્લેમો અચાનકથી આવવી, ઘરમાં બીમારી દૂર ન થવી, જે જીવનમાં અનુભવો કર્યા તેના કોઈ પણ જાતના ફાયદા ન મળવા, નાની નાની વાતોના કારણે દાંપત્ય જીવનમાં કલેશ થવો અને ગમે તેટલું કમાવો છતાં તેની બચત ન થવી, તો આ તમામ લક્ષણો પિતૃદોષના છે। તો તેના માટે શું કરવું ચાલો જાણીએ। એ પહેલાં કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો। ઉપાયમાં દર શનિવારે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરી એની નીચે સવાર સાંજ સરસવના તેલનો આડી વાટનો દીવો પ્રજ્વલિત કરવો। એના સિવાય પીપળાના વૃક્ષની 7 પરિક્રમા કરવી અને પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ જરૂરથી કરવો। આ ઉપરાંત પિતૃ મહિનામાં એટલે કે પિતૃશ્રાદ્ધમાં ઘરના બધા સભ્યોને સાથે બેસીને શ્રીમદ ભગવતનો પાઠ અવશ્ય કરવો જોઈએ। આ ઉપાયથી તમે પિતૃદોષના ઋણમાંથી મુક્તિ મેળવી શકો છો। જય માતાજી।